નમસ્કાર મિત્રો, હાલ આવી મોટી વરસાદની આગાહી। ગુજરાતમાં આજે 160 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ કડીમાં 3.58 ઇંચ વરસાદ। જો ક્યાં કેટલો વરસ્યો। રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે આજે 29 જૂન રાજ્યના 160 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.58 ઇંચ અને અમદાવાદના વિરમગામમાં 3.31 ઇંચ પડ્યો છે। ચાલો જાણીએ આજે ક્યાં કેટલો વરસાદ નોંધાયો। રાજ્યમાં આજે 29 જૂન સવારના 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ગાંધીનગરના કલોલમાં 2.05 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.93 ઇંચ, અમદાવાદના દેત્રોજ રામપુરામાં 1.85 ઇંચ, વડોદરાના સાલ્વીમાં 1.61 ઇંચ, આણંદના પેટલાદમાં 1.34 ઇંચ, અમદાવાદના બાવળામાં 1.22 ઇંચ, તાપીના વ્યારામાં 1.22 ઇંચ અને સોનગઢમાં 1.14 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.1 ઇંચ, ગાંધીનગરના માણસામાં 1.06 ઇંચ, આણંદ, તાપીના કુકરમુંડા, સુરતના માંગરોળ, નવસારીમાં 1 થી 1 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે 144 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે સોમવારે 30 જૂન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આગામી 1 થી 2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે।